ભુજ નગરપાલિકાના વિવિધ વિષયોને લઈને કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી. કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સાંસદ ધારાસભ્યો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાળવવામાં આવેલ ગ્રાન્ટોના કામો અને યુડીપીની આવેલી ગ્રાન્ટ વિવિધ શાળાઓમાં યોગ્ય ફાળવણી અંગે આયોજન કરાયું. હાલ વરસાદના પગલે નગરપાલિકાને રસ્તા રિપેરિંગ માટે 1 કરોડની રકમ ફાળવવામાં આવી છે, જે અંતર્ગત 60 લાખ ડામર કામના પેચમાં વાપરવામાં આવશે. આ માટે 1 થી 11 વોર્ડની સમિતિ બેઠક યોજાશે અને રિપેરિંગ કામની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ નગરપાલિકાની તમામ સમિતિઓના અહેવાલો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્ટેશન રોડ બાબતે ખુલાસો કરતા જણાવ્યું હતું કે જ્યુબિલી આરટીઓ સ્ટેશન રોડ સહિતના કેટલાક રસ્તાઓ આરએનબીમાં આવતા હોવાથી તે રસ્તા રિફેસિંગ આરએનબી યોગ્યતાના ધોરણે હાથ ધરશે. પણ શહેરમાં રસ્તાઓના ધોવાણના કારણે નગરપાલિકા લોકોની સુખાકારી માટે પેચવર્ક સહિતની કામગીરી કરી રહી છે અને ગટર સમસ્યા માટે જે ભુજ શહેરની મુખ્ય 2 લાઈનો છે તે વધારે સુદૃઢ કરવામાં આવશે અને હાલ અમૃત યોજનાનું પણ કામ ચાલુ હોવાનું જણાવ્યું હતું. આજ રોજ કારોબારી રાખવામાં આવી હતી. એની અંદર એમપી એમએલએના કામ હતા, એ બધા L1 પાર્ટીને આપણે આપેલા છે. ત્યારબાદ યુડીપી 88ની નવી જે ગ્રાન્ટ આવી છે એ અંતર્ગત અલગ અલગ શાખાઓને આપણે ગ્રાન્ટ ફાળવેલી છે. ત્યારબાદ ભારે વરસાદ અંતર્ગત રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ આવેલી છે. તેની અંદર રૂપિયા 60 લાખના ખર્ચે ભુજ શહેરની અંદર સિમેન્ટ દ્વારા જે જગ્યાએ અતિવૃષ્ટિના કારણે જ્યાં ખાડા પડી ગયા છે એ પૂરવામાં આવશે અને 40 લાખના ખર્ચે આપણે ડામર માટે રિઝર્વ રાખ્યા છે કે ડામરથી જ્યાં પેચવર્ક થતા હોય છે ત્યાં આપણે L1 પાર્ટીને ઓનલાઈન ટેન્ડર કરીને L1 પાર્ટી જે આવશે એને 40 લાખના ખર્ચે આપણે ડામરથી રિસર્ફેસિંગ કરાવવામાં આવશે. ત્યારબાદ વોટર સપ્લાયના અલગ અલગ વિષયો હતા તે લીધા છે. રોડ લાઇટ શાખાના અલગ અલગ વિષયો હતા તે લીધા છે. LUNM શાખાના વિષય હતા, મેકેનિક શાખા, એકાઉન્ટ શાખા, ડ્રેનેજ શાખા, એવી રીતના હરેક શાખા વાઇઝ આપણે આજની કારોબારીની અંદર બહાલી આપેલ છે અને એક સમગ્ર 1 થી 11 વોર્ડની અંદર જે આપણા વોર્ડમેન છે એની એક મિટિંગનું આયોજન કરી અને એમને કીધેલું છે કે જે મુખ્ય રસ્તા ઉપર જ્યાં ખાડા પડી ગયેલ છે ત્યાં આપણને લિસ્ટ વાઇઝ વોર્ડ દીઠ લિસ્ટ આપણને આપવામાં આવે, જેથી આપણે વેટ મિક્સ દ્વારા તાત્કાલિક ખાડા પૂરીશું અને જે આપણે 60 લાખ રૂપિયા જે રિઝર્વ રાખ્યા છે એ વરસાદના ગયા પછી આપણે ત્યાં સિમેન્ટ કોન્ક્રીટથી પણ ખાડા પૂરીશું. જી, અત્યારે અમે યુદ્ધના ધોરણે ત્યાં કામ ચાલુ કરાવેલ છે, જે ભાનુશાલી નગરથી કરી અને સમગ્ર જે વિસ્તારો આવે છે, વચ્ચે ઘનશ્યામનગર આવે છે કે જુબલી ગ્રાઉન્ડ આવે છે, સ્ટેશન રોડ આવે છે, સમગ્ર વિસ્તારનું પાણી ત્યાંથી જ નીકળે છે. એટલે યુદ્ધના ધોરણે ત્યાં કામ આપણે ચાલુ કરાવેલ છે. સ્ટેશન રોડ હોવાથી આપણે અને પાણીનો ભરાવો દિવસ દરમિયાન હોવાથી આપણે રાતના જ કામ કરીએ છીએ. અત્યારે 50% જેટલું કામ થઈ ગયેલ છે, 50% જેટલું કામ બાકી છે અને જે સ્ટેશન રોડ છે તે નગરપાલિકાની હદમાં આવતો નથી. એટલે જે આપણે માનવતાની રીતના આપણે ત્યાં સ્ટેશન રોડ ઉપર જે ખાડા પડેલ છે એને આપણે વેટમિક્સ નાખીને પૂરેલ છે. બાકી રસ્તો આખો આરએનબીમાં આવેલ છે. જી, ભુજ શહેરની અંદર આપણે જાણીએ છીએ ત્યાર સુધી કે ભુજ શહેર 56 કિલોમીટરની ત્રિજ્યામાં અત્યારે દિવસ વિકસતું રહે છે. તો ભુજની જે મુખ્ય 2 લાઈનો છે, એક માંડવી ઓક્ટ્રોયથી ગાયત્રી મંદિર થઈ અને ઓગનથી થઈને નીકળે છે અને બીજી ભાનુશાલીથી જુબલી ગ્રાઉન્ડથી સ્ટેશન રોડ થઈને નીકળે છે. એ 2 લાઈનો ઉપર મુખ્ય ભારણ છે. આવનારા દિવસોની અંદર અમે આયોજન કરી છે કે જે મુખ્ય લાઈનો છે એને પણ આપણે વધારાની મુખ્ય લાઈનો બનાવી, લાઈનોને ડાયવર્ટ કરવી. અમૃત 2નું પાણી પુરવઠા દ્વારા કામ ચાલુ છે. એટલે જે મુખ્ય લાઈનો છે એ વધારે, જેથી જે બે જ મુખ્ય ભારણ છે 2 લાઈનો ઉપર હાલે છે એ આપણે ઘટાડી શકીએ એવું આયોજન અમારા દ્વારા કરવામાં આવે છે. એના માટે અમે BSF દ્વારા અવારનવાર તે પાણી મૂકવામાં આવે છે. તો અમે અમારા ધારાસભ્યશ્રીને પણ કીધેલું છે, કલેક્ટરને કીધેલું છે, અમારા COને પ્રતિનિધિ અમે રાઇટિંગમાં પણ આપણે તેમને આપેલું છે કે ભાઈ આ જે BSF દ્વારા જે પાણી મૂકવામાં આવે છે એ મૂકવામાં ના આવે તો હમીસરની અંદર જે અમુક પ્રશ્ન જે આવે છે એ આવે નહીં. એના માટે કચ્છ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ VK હુંબલ મુન્દ્રાની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને હોટલ ફન મધ્યે VK હુંબલનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે કોંગ્રેસના મીઠુભાઈ મહેશ્વરીએ પક્ષની સંગઠિતતા પર જોર મૂક્યો હતો. મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અંગે અને અત્યારથી મહેનત કરવા જણાવ્યું હતું. આ મીટિંગમાં કોંગ્રેસના તાલુકા પંચાયત સદસ્ય આસારિયા ગઢવીએ જણાવ્યું હતું કે પક્ષને મજબૂત કરવા ઉદારતા જરૂરી છે. મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા નવીન ફફલે
પક્ષની એકતા અને સંગઠિતતા પર જોર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ વી.કે. હુંબલનું મુન્દ્રા તાલુકા અને શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચા, કચ્છ જિલ્લા NSUI, મુન્દ્રા કરણી સેના તેમજ કોંગ્રેસના વિવિધ આગેવાનોએ કચ્છી પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. સુધરાના વિપક્ષી નેતા ઇમરાન જતે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારોએ લોકોના પ્રશ્નો સાંભળવા લોકોની વચ્ચે જવા આહવાન કર્યું હતું. મુન્દ્રા સુધરાઈના કાઉન્સિલર અનુ બાપા ખત્રીએ જણાવ્યું હતું કે મુન્દ્રા સુધરાઈમાં શાસન ચલાવવા ભાજપ નિષ્ફળ ગયું છે અને કોંગ્રેસ મહેનત કરશે તો મુન્દ્રા સુધરાઈ કબ્જ કરશે. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીરંગ ગઢવીએ જણાવ્યું હતું આવનારા સમયમાં કોંગ્રેસે ઉર્જા બનાવવી પડશે. હાલ રોયલ્ટીમાં ચોરી વધી છે અને પક્ષને બુલંદી પર લઈ જવા જણાવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે મુન્દ્રા તાલુકાના વાઘુરા, લુણી, સાળાવ સહિતના ગામોમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમણે આવનારી તાલુકા જિલ્લા અને સુધરાઈની ચૂંટણી પહેલા તમામ હોદ્દેદારો કાર્યકરોએ ખભા મિલાવી અત્યારથી કામે લાગી જવા વિનંતી કરી હતી. આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શિસ્ત સમિતિ બનાવવામાં આવશે. આ પ્રસંગે કોંગ્રેસના ભૂપતસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, તાલુકા પંચાયત સભ્ય અલ્તાફ રેલિયા, સામરા ગઢવી, ભરત પાતારિયા, ઋષિરાજસિંહ જાડેજા, ભવ્યરાજસિંહ જાડેજા, જાવેદ પઠાણ તેમજ કોંગી આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે મારો મુન્દ્રા તાલુકા અને શહેરનો કાર્યક્રમ હતો, જેમાં મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અમે ત્યાં રૂબરૂ જઈ ત્યાં કાર્યકરોને આગેવાનોને મળ્યા અને ત્યાંના પ્રશ્નોને સમસ્યાઓ છે એ શું જાણી તો ખૂબ જ ગંભીર પ્રશ્નો છે કે મોટાભાગે અત્યારે રસ્તાઓ આજે 15 વર્ષ સુધી રીસર્ફેસિંગ થયા નથી એવા પણ ઘણા રસ્તાઓ મળ્યા. દાખલા તરીકે આપણે વાત કરું તો ગુંદાલાથી કરી ગુંદાલા વાઘોરાથી તેની ભરૂચ સુધીનો જે રસ્તો છે આજે લગભગ 10 થી 12 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. એનું રીસર્ફેસિંગ નથી કરવામાં આવ્યું. ખૂબ જ ખખડધજ હાલત રસ્તાની છે. એવી જ રીતે અમે ત્યાં લુણીથી અહીંયા સાળાવથી લુણી ગયા તો ત્યાં પણ 4-5 કિલોમીટરનો રસ્તો એ પણ લગભગ છેલ્લા 10 વર્ષથી કરવામાં આવતો નથી, કારણ કે ત્યાં કોંગ્રેસના માનવાવાળા સરપંચ ચૂંટાય છે એટલે ભેદભાવને નીતિને કારણે આ લોકો અત્યારે ઇરાદાપૂર્વક આ રસ્તા ન બનાવતા હોય એવું અમને લાગી રહ્યું છે. લુણી ગામે અમે ગયા ત્યાં સ્કૂલની હાલત તમે જુઓ. સરકારી હાઈસ્કૂલ ધોરણ 9 થી 10 સુધીની મંજૂર થયેલી છે. લગભગ અંદાજિત 150 જેટલા બાળકો ત્યાં માધ્યમિક શાળામાં અત્યારે અભ્યાસ કરે છે અને એના માટેનું જમીન સરકારે 2022થી આ લોકોની માંગણીની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારમાં ને કલેક્ટર કચેરીમાં આ ફાઇલ અટવાઈ રહી છે. જો શિક્ષણ ઉપર પણ આ સરકાર ગંભીર ન હોય તો કેટલી હદે અત્યારે આ સરકાર માત્ર વિકાસના બણગા ફૂંકે છે, પણ આને આપણે વિકાસ કહેશું કે સરકારની નિષ્ફળતાને કારણે આજે લુણી ગામમાં જે બાળકો તમારે એક મને શિક્ષકને મેં જ્યારે એને પ્રશ્ન પૂછ્યો કે 9 ધોરણમાં કેટલા બાળકો છે તો કે 67 બાળકો છે ને 67 બાળકો એક જ ક્લાસરૂમમાં 20x20 એટલે 400 ફૂટની જગ્યામાં ભણતા હોય તો કઈ રીતે બાળકો બેસી શકે? આવી હાલત અત્યારે છે અને ખૂબ જ શિક્ષકોની પણ ઘટ છે. તો આ પરિસ્થિતિ અમે બધા ગામડાઓમાં જોઈ. ઘણી બધા પ્રશ્નોને સમસ્યાઓ છે. એવી જ રીતે આ નગરપાલિકાની વાત કહું તો નગરપાલિકામાં મોટે પાયે અત્યારે તો ભ્રષ્ટાચાર અત્યારે ચાલી રહ્યો છે. દરેક તમે તાલુકા પંચાયતોમાં જાઓ, નગરપાલિકામાં જાય તો વિકાસ કામોમાં 30% જેટલું કમિશન વચ્ચેથી લઈ લેવામાં આવે છે, જેને લઈને જે ગુણવત્તાવાળા કામો થવા જોઈએ એ કામો થતા અત્યારે નથી. અત્યારે રસ્તાઓનું નુકસાન થઈ રહ્યું છે અને ખનીજ ચોરી, બેફામ રીતે ખનીજ ચોરી અત્યારે કચ્છમાં થઈ રહી છે. તો આ બધું કચ્છને લૂંટી કોણ રહ્યા છે? કચ્છને ભાજપના નેતાઓ કોતરી રહ્યા છે. એમ કહી તો કંઈ ખોટું નથી. ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચાર અત્યારે કચ્છમાં થઈ રહ્યો છે અને અમે આજે પ્રવાસ કરી એક સંગઠન બાબતે અમારા કાર્યકરો સાથે ચર્ચા કરીને આવનારા દિવસોમાં લોકોની લડાઈ અમે રસ્તા સુધી લઈ જવા માંગીએ છીએ અને ખુલ્લેઆમ અત્યારે જુઓ ગાંધીધામ નગરપાલિકાને ઘેરાવો હોય, મુન્દ્રા તાલુકામાં કોંગ્રેસ જે પ્રશ્નો છે અને આ પ્રશ્નોને લઈને અત્યારે કામો ફટાફટ થવા માંડ્યા છે. એટલે અમે આ આક્રમકતાથી આવનારા દિવસોમાં સરકારની જે નિષ્ફળતાઓ છે, લોકોના જે પ્રશ્નોને સમસ્યાઓ છે એ તંત્ર સુધી પહોંચે એના માટે અમે આ કોંગ્રેસ પક્ષ કામ કરવા માગીએ છીએ અને કોંગ્રેસ હંમેશા ગરીબોની સાથે રહી છે અને ગરીબોની સાથે રહે છે. ભારતીય લશ્કરના વિવિધ હોદ્દે હવે કચ્છી યુવાનો વતન પરસ્તી દાખવી રહ્યા છે. ત્યારે 2020થી સૈન્યમાં સામાન્ય સૈનિક તરીકે નિયમિત જયેન્દ્રસિંહ રાણુભા જાડેજાની કઠિન તાલીમ બાદ પેરાશૂટ કમાન્ડો તરીકે સેવા મળી છે.
ત્યારે ગજોડ ગામે તેમનું અદેખરું સ્વાગત સન્માન કરાયું હતું. ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે અને ત્રિરંગો લહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું. માથે કળશધારી બહેનોએ જયેન્દ્રસિંહ જાડેજાને કુમકુમ તિલક કરીને આવકાર્યા હતા. ઢોલ શરણાઈ સાથે વાજતે ગાતે જયેન્દ્રસિંહ જાડેજાનું સ્વાગત સન્માન કરાયું હતું. ત્રિરંગા ઝંડાથી માહોલ દેશભક્તિમય બની ગયો હતો. 9 માસના પુત્ર સાથે પ્રવેશેલો આ યુવાન ગજોડ ગામનું ગૌરવ બન્યો છે. ગામ જાંપાથી ક્ષત્રિય કુળ ગૌરવ લાખિયાજી દાદાના સ્થાનકે સામયું કરવામાં આવ્યું હતું. જયેન્દ્રસિંહ જાડેજા ગજોડનો પ્રથમ જ્યારે ઝરોપરા ગામના 2 યુવાનો બાદ કચ્છનું આ ત્રીજો કમાન્ડો હોવાનું ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું. આ પ્રસંગે લાગણી વ્યક્ત કરતા પરિવાર જણાવે છે કે અમારો લાલ અમે ભારત માતાની સેવામાં મોકલ્યો છે. મુંબઈમાં દુકાનમાં કામ કરતા રાણુભાઈએ પુત્રને નાનપણથી રાષ્ટ્રવાદી વિચારો આપ્યા હતા. તે આજે ફળીભૂત થયા છે અને વધુ યુવાનો લશ્કરમાં દેશ કાજમાં જોડાય તે માટે પ્રસંગ પ્રેરક બન્યો હતો. કમાન્ડોના ભાઈઓ અજીતસિંહ, બહાદુરસિંહે સૌનો આભાર માન્યો હતો. જવાનના આગમને ગજોડમાં ક્ષત્રિય પાક, તલવાર, ભવાનીના ચિહ્નો છવાયા હતા. નાનું ગામ દેશ કાજે હિલોડે ચડ્યું હતું. હિન્દુ ધર્મમાં ગાય માતાની પૂજા કરાય છે ત્યારે ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે અને તેવી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આ બાબતે કોઈ ખાસ પ્રયાસ સરકાર દ્વારા કરાતો નથી. જેથી રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કચ્છ કલેક્ટરને ગાય માતા અને રાજ્ય માતાનો દરજ્જો આપવા રજૂઆત કરાઈ હતી. સમગ્ર ભારતમાં સાધુ સંતો લોકો દ્વારા અનેક વખત જન આંદોલન કરવામાં આવ્યા છે. તેમ છતાં ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાયો નથી. તો ગુજરાતમાં પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં ગુજરાતમાં પણ ગૌ માતા અને રાજ્ય માતાનો દરજ્જો અપાયો નથી. દેશના અમુક રાજ્યોમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે કચ્છભરમાંથી આવેલા સાધુ સંતો અને ગૌપ્રેમીઓની માંગણી છે કે ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય વિચાર કરી નિર્ણય લેવામાં આવે. એકલધામના મહંત દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે કચ્છના તમામ સંતો, હિન્દુ આગેવાનોની ઉપસ્થિતિમાં હાલ હિન્દુ વિચારધારાની સરકાર છે. અમે સરકારના સમર્થક છીએ. ગાય વિશ્વ વંદનીય છે. ભારતમાં રાષ્ટ્રીય માતા જાહેર કરાય તેવી માંગણી ચાલી રહી છે. સાથે ગુજરાતમાં ગૌ માતા અને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ. અનેક વખત ગાયો કતલખાને જતી પકડાય છે. અમારી માંગણી છે કે આગામી ટૂંક સમયમાં ગુજરાત સરકાર ગાય માતા અને રાજ્ય માતા તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરે, અન્યથા 10 દિવસ બાદ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવામાં આવશે. રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા આપવામાં આવેલ આવેદન વેળાએ બહોળી સંખ્યામાં ગૌપ્રેમીઓ જોડાયા હતા. ભારત વર્ષની અંદર વિશેષ કરી આમ તો ગૌ માતા છે એ વિશ્વની પૂજનીય છે અને વિશેષ કરી અને ભારતની અંદર ગૌ માતાનો મોટો દરજ્જો છે અને એમાં કરીને ખાસ સનાતન ધર્મને અંદર ગૌ માતા પૂજનીય છે. અને જે ધર્મની અંદર, જે દેશની અંદર એ ગૌધન એટલે ગૌ સંપત્તિ પણ છે અને એ દુઃખી હોય અને એને આપ જો છો કતલખાનામાં જાતી હોય છે, રોડો ઉપર રખડતી હોય છે, તો આજની તારીખમાં ગાય બહુ દુઃખી છે. એટલે કચ્છની અંદર સંત સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે થઈ અને માંગણી કરી છે અને ગુજરાત સરકારથી માંગણી કરી છે. ગુજરાત સરકારથી એ માંગણી કરી છે કે ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે. આપે બધે જોયું હશે થોડા ટાઈમ પૂર્વે મહારાષ્ટ્રની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો મહારાષ્ટ્રની અંદર ગૌ માતાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો તો ગુજરાતમાં કેમ ના આપી શકાય? અને અહીંયા ખાસ કરીને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી એક હિન્દુત્વને માનવાવાળી સરકાર છે અને અમે જેટલા પણ સનાતનીઓ છે ને અહીંયા અત્યારે જેટલા બધા ઊભા છીએ બધા ભાજપના વોટરો છીએ, આ સરકારના બધા વોટરો છીએ. એટલે અમારી સરકારથી, અમારી સરકાર છે ને અમારી સરકારને અપેક્ષા છે અને અમારી માંગણી છે કે ગૌ માતા આજની તારીખમાં રાજ્યની અંદર બહુ દુઃખી છે, તો એને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે. અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યો છે અને એમાં 10 દિવસનો ટાઈમ આપ્યો છે કે અગર 10 દિવસની અંદર જો અમારી માંગણી છે એ સ્વીકારવાના નહીં આવે તો અમે અહીંયા સંત સમાજ અને સનાતની હિન્દુ સમાજ અહીંયા કચ્છ કલેક્ટર કચેરીને સામે અનશન ઉપર બેસે. પ્રાણ જાય પર વચન ન જાય. કદાચ અમારા પ્રાણ ચાલ્યા જશે પણ અમે ઊભા નહીં થઈએ. કેમ કે અમારા માટે ગૌ માતા સર્વશ્રેષ્ઠ છે અને અમારા સનાતન પરંપરાની અંદર લાખોએ
પૂર્વજોએ અમારા પોતાના બલિદાન આપ્યા છે, ગૌ માટે પોતાના માથા આપ્યા છે, એટલે અમને જરાય પણ અફસોસ નહીં થાય કે અમારા પ્રાણ નીકળી ગયા. એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે અને સરકારથી માંગણી કરી છે કે 10 દિવસની અંદર ગૌ માતાનો રાજ્ય માતાનો દરજ્જો લાવે, એને વિષય ઉપર વાત કરીને અમને જવાબ આપે. નહીં આપે તો 10 દિવસ પછી અમે અહીંયા અનશન આંદોલન ઉપર બેસવાના છીએ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.